બહુ ફોગ છે આજે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ઉઠીને ડોર ખોલ્યો તો એકદમ ઝાકળ છે અત્યારે. મોર્નિંગનું વાતાવરણ. કચરો રાખી દીધો છે, હમણાં કચરાવાળો બિચારો આવીને લઈ જશે. આજે રબીશ એટલે પ્લાસ્ટિકની બિન હોય અને એક વીકે રબીશ બધો જનરલ વેસ્ટ હોય. તો આજે પ્લાસ્ટિકનો વારો હતો, પ્લાસ્ટિક લઈ જશે. ઈશ્વરભાઈ મહેશ્વર, જય શ્રી કૃષ્ણ. વાહ, સરસ. ક્રિસમસ જમ્પર પહેરીને આજે ક્રિસમસ ડિનર છે સ્કૂલે, એટલે મહેશ્વરભાઈ થોડાક લેટ થઈ ગયા તૈયાર થવામાં, એટલે કારમાં મૂકવા જવા પડશે. લેટ ઉઠ્યો મારો દીકરો. ટેન્શન બહુ હોય ને, કોઈ ઘરે નથી એટલે. ચાલો, મહેશ્વરભાઈની સ્કૂલે પહોંચી ગયા છે. મહેશ્વરભાઈ ઉતાવળા છે ક્રિસમસ ડિનર માટે. છોકરાઓ બધા મને લાગે ક્રિસમસ જમ્પર પહેરીને જ આવશે આજે, કેમ કે ક્રિસમસ ડિનરમાં ક્રિસમસ જમ્પર અને સરસનું તૈયાર થઈને જવાનું હોય. કામેશ્વર તો અહીંયા કચરો આવી રીતે લઈ જાય. સામે બધું પ્લાસ્ટિક વાળો આવ્યો. સામે ઓલો ટ્રક નાનો દેખાય ને, એ આ બધું પાર્કમાં કોઈ કંઈ મૂકી ગયું હોય ને એ બધું લઈ જાય. ઝાકળ ક્લિયર થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે અમે થોડું બહાર જઈએ છીએ, બધું થોડું લેવાનું છે એટલા માટે. અને વેધર ઠંડુ છે. વેધરમાં તો કંઈ કહેવા પૂરતી છે નહીં ક્યારેય. વરસાદ નથી આજે, એ એક સારું છે. તો હું ને પતિદેવ બહાર જાય છે, મહેશ્વરભાઈ સ્કૂલે ગયા છે, અને ડ્રાઇવિંગ સીટ ઉપર મારે જ બેસવાનું છે ટૂંકમાં. એના માટે હું તૈયાર થાઉં છું. એ ભગવાન, માન પાર્કિંગ મળ્યું. ઉપર આંટા મારીને 15-20 આંટા માર્યા, પછી ત્યાંથી નીકળીને બીજા ઓલામાં આવ્યા પાર્કિંગમાં. ત્યાં 600 જગ્યા હતી, એટલે અમને પાર્કિંગ મળી ગયું. બહુ સરસ ડેકોરેશન છે ક્રિસમસનું. ક્રિસમસની રોનક. મારા પતિદેવ કે ધરાડ લઈ દો. વાત તો તને iPhone 17 જ લઈ દેવાના. કયો? હા, ચાલો રિટર્ન ઘરે જઈએ છે પાછા. ઘરે પહોંચી ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો. મહેશ્વરભાઈને સ્કૂલેથી લેવાનો ટાઈમ થઈ ગયો. અમે મહેશ્વરભાઈ સ્કૂલેથી આવી ગયા, અને ઘરમાં પગ મૂકતા નિહારે બેનોને બધાયથી વધારે ઉપાધિ હોય ને, તો શું બનાવવું બપોરે. તો કે શું બનાવશું આજે જમવામાં, શું બનાવશું રાતે. તો કે આજે જમવામાં શું બનાવશું. બેનો માટે આ એક વિકટ પ્રશ્ન છે, જે એવરી ડે સોલ્વ કરવો પડે. એટલે મારો પ્રશ્ન એ જ હતો. બપોરે તો બધું જમ્યા અને હતું કે અત્યારે શું બનાવવું. એટલે પછી મહેશ્વરભાઈએ આઈડિયા આપ્યો કે મમ્મી અત્યારે ભજીયા બનાવ, કેમ કે મહેશ્વરને પનીરના ભજીયા બહુ ભાવે. તો મહેશ્વર માટે પનીરના ભજીયા, અને બાકી તો 4-5 વેરાયટીના ભજીયા છે. પણ મારી જેમ તમને બધાયને ઉપાધિ થતી જ હશે કે સવારે શું બનાવવું, બપોરે શું બનાવવું ને. તો આજે મને બહુ ભજીયા ખાવાનું મન થતું હતું, અને મહેશ્વરને બહુ મન થતું હતું, એટલે આજે અમે ભજીયા બનાવ્યા છે. અને
અલ્પાબેન ન હોય ને ત્યારે ભજીયા ખાઈ લેવાના, નહીંતર પાછા અમને બહુ ખાવા ન દે તળેલું. એટલે અત્યારે હું ભજીયા બનાવું છું અને મેથીના પેલા બનાવ્યા ભગવાનને ધરવા માટે. તો ચાલો તમે બધા એ ભજીયા ખાવા.